નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી કરી ગુજરાત દર્શન સમાચારમાં આપનું સ્વાગત કરું છું. જોઈએ આજના વિશેષ સમાચાર. ભરૂચના વાગરામાં હિસાબની અદાવતમાં મિત્ર જ મિત્રનો જલ્લાદ બન્યો. મિત્રની હત્યા કરી તેની લાશને કોથળામાં ભરીને નાળામાં ફેંકી દીધી. વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ હત્યાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. ભાગીદારીમાં ચાલતા સ્પાના હિસાબને લઈ થયેલા વિવાદે અંતે હૃદયદ્રાવક અને ચોંકાવનારી હત્યામાં રૂપ લઈ લીધું હોવાનો મામલો સામે આવ્યો છે. મિત્રતા અને ભાગીદારીના સંબંધને કલંકિત કરતી આ ઘટનામાં એક યુવકની ક્રૂર રીતે હત્યા કરી તેની લાશને કોથળામાં ભરી અવાવરૂ જગ્યાએ ફેંકી દેવાઈ હોવાનું બહાર આવ્યું છે. પોલીસ તપાસ મુજબ કૃણાલભાઈ ચંદુભાઈ પટેલ અને આરોપી મુત્તઝીર પટેલ બંને મિત્રો હતા. બંને મળીને સ્પા ચલાવતા હતા. છેલ્લા 3 મહિનાથી 4 મહિનાથી સ્પાના હિસાબના પૈસાને લઈ બંને વચ્ચે વિવાદ ચાલતો હતો અને અદાવતના કારણે 11 ફેબ્રુઆરી 2026ના રોજ આરોપીએ કૃણાલભાઈને ફોન કરી સ્પા વેચવાના બહાને પાર્ટી પાસેથી રૂપિયા લેવા જવાનું કહી વિશ્વાસમાં લીધા હતા. આરોપી કૃણાલભાઈને પોતાની ગાડીમાં બેસાડી કોઈ અવાવરૂ સ્થળે લઈ ગયો હતો, જ્યાં નાયલોનની દોરી વડે ગળું દબાવી તેની હત્યા કરી હતી. હત્યા બાદ પુરાવા નાશ કરવા આરોપીએ મૃતકના હાથ પગ બાંધી લાશને પ્લાસ્ટિકની મીણિયા થેલીમાં ભરી રહાડ ગામથી વચ્છનાદ ગામ તરફ જવાના રસ્તા પર આવેલા નાળા નીચે ફેંકી દીધી, જેથી કોઈને જાણ ન થાય. બીજી તરફ કૃણાલભાઈ ઘરે પરત ન ફરતા મોબાઈલ બંધ આવતા પરિવારે શોધખોળ શરૂ કરી ભરૂચ સી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. આ દરમિયાન વાગરા પોલીસને બિનવારસી લાશ મળી આવ્યાની માહિતી મળતા પરિવાર ત્યાં પહોંચ્યો હતો. મૃતદેહની ઓળખ કૃણાલભાઈ તરીકે થતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. પોલીસને લાશના ગળાના ભાગે ટોપો આપ્યાના નિશાન પણ મળ્યા. વાગરા પોલીસ સ્ટેશનના પીઆઈ એચપી ગોહિલ અને તેમની ટીમે તપાસ હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો. રિપોર્ટર સમીર પટેલ, ગુજરાત દર્શન સમાચાર, ભરૂચ. શું નામ છે તમારું? મારું નામ પ્રતિક પટેલ છે. મૃતકના કોણ થાવ તમે? મૃતકનો હું નાનો ભાઈ થઉં. શું ઘટના શું હતી? 2 દિવસ પહેલાંનો એ 11 વાગ્યાનો ગાયબ છે. 2 જણને ફોન આવ્યા હતા મારા પર કે તારો ભાઈ દેખાતો નહીં, આજે શોપ પર બી નહીં આવ્યો, કે કોલ કર્યા તો એને લાગતા નહીં. અને મેં જાણ કરી મારા ફાધરને પૂછવા માટે કે પપ્પા ભાઈનો ફોન કેમ નથી લાગતો. તો પપ્પાએ મને જાણ કરી કે હા મેં બી ફોન કર્યો છે પણ ફોન લાગતો નથી, હું કોન્ટેક કરું, જો થાય તો હું તને કોલ કરું. ત્યારબાદ કોલ કરીને જણાવેલું મારા બાપાએ કે એના એક ફ્રેન્ડ સાથે વાત થઈ દેવેન્દ્ર પટેલ તરીકે, તો કે એ ભાઈ એવું કીધું છે કે હું સાંજે જ તમને વાત કરાવું થોડા કલાક 2 કલાકમાં, કે અત્યારે એ પેલો